સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપનું સ્વાગત છે. મિત્રો, સમાજશાસ્ત્ર વિષયમાં આપણે આગળના વ્યાખ્યાનોમાં જોયું તો ધોરણનો અર્થ, ધોરણ અનુરૂપતા, ધોરણ ભંગ એ બધી બાબતો વિશે માહિતી મેળવી. આજે જ્ઞાતિ વ્યવસ્થા વિશે થોડું જાણીએ. જ્ઞાતિ વિશે તો આપણને મોટેભાગે તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો કે જ્ઞાતિના જે કંઈ પણ ભારતીય પરિપ્રેક્ષ્યમાં કે તમારા ગામથી લઈને, એટલે કે તમારા ઘરથી લઈને શેરી મહોલ્લો કે ફળિયું જે છે ત્યાંથી લઈને દેશમાં જે કંઈ પણ સમૂહો જોવા મળે છે, મોટેભાગે વિવિધ સાંપ્રદાયિક ધર્મ પ્રમાણેના લઘુમતી જૂથો પણ છે, અનુસૂચિત જનજાતિઓ પણ છે, પણ જ્ઞાતિ વ્યવસ્થા એટલે કે જ્ઞાતિનો જે ખ્યાલ છે એ જ્ઞાતિ કઈ રીતે ઉદ્ભવી અને એ જ્ઞાતિ કયા પરિબળોને આધારે રચાયેલી છે, એનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય કયું છે, કયા પ્રકારનું છે, અને જ્ઞાતિઓ કઈ રીતે ભારતમાં ઉદ્ભવી એના વિશેની થોડું આજે માહિતી મેળવીએ. આપણે જ્ઞાતિ વ્યવસ્થામાં ઐતિહાસિક એનો જે ઉદ્ભવ છે એના વિશે આપણે જાણીએ. એમાં કેટલાક વિદ્વાનોના મત પણ છે, કેટલાક વિદ્વાનોની ટીકાઓ પણ છે. આગળના જે વિદ્વાનોએ મત આપ્યા છે કે ભાઈ જ્ઞાતિ આ રીતે ઉદ્ભવી છે, એના કારણો આ છે, તો એની ટીકાઓ પણ એ રીતે એમણે ઉદાહરણો દ્વારા સમજાવી છે. કેટલાક ઉદાહરણો આપણે અહીંયા સમજીશું, જોઈશું અને જ્ઞાતિ વ્યવસ્થાનો ઉદ્ભવ કઈ રીતે થયો એના વિશેની માહિતી મેળવશું. સૌપ્રથમ જ્ઞાતિ વ્યવસ્થા જે છે એ જ્ઞાતિ વ્યવસ્થા વિશે આપણે જાણીએ. એમાં જ્ઞાતિ વ્યવસ્થાનો ઉદ્ભવ જે છે એ ઉદ્ભવના વિવિધ મતો પ્રવર્તે છે. એ મતોમાં 7 મતો અહીં આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. એ 7 મતોમાં જોઈએ તો સૌપ્રથમ 1 પરંપરાગત મત, બીજું બ્રાહ્મણોની ચતુર યોજના હોવા અંગેનો મત, ત્રીજું વ્યવસાયિક સિદ્ધાંત, ચોથું જાતિભેદનો સિદ્ધાંત, પાંચમું હોકાટનો સિદ્ધાંત, છઠ્ઠું આર્થિક સિદ્ધાંત અને સાતમું હટ્ટનનો સિદ્ધાંત. હવે આ 7 જે સિદ્ધાંતો આધારિત મતો આપવામાં આવ્યા છે એનું આપણે મુદ્દાસર આપણે માહિતી મેળવતા જઈએ. સૌપ્રથમ પરંપરાગત મત વિશે આપણે માહિતી મેળવીએ. પરંપરાગત મતમાં આપણે જોઈએ તો પરંપરાગત હિન્દુ માન્યતા પ્રમાણે જ્ઞાતિ વ્યવસ્થાની ઉત્પત્તિ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાંથી થઈ છે. એમાં પરંપરાગત હિન્દુ માન્યતાઓની આજના વૈજ્ઞાનિક યુગમાં વર્ણ અને જ્ઞાતિનો ઉત્પત્તિનો ખ્યાલ ટીકાત્મક બન્યો છે. આ કેટલાક મુદ્દાઓ મુખ્ય મેં લીધા છે, એટલે એના વિશેની ચર્ચા આપણે કરીએ. ત્રીજો છે વર્ણ અને જ્ઞાતિ બંને ખ્યાલોને ભેળવી દેવામાં આવ્યા હોવાનું પણ મનાય છે. અને આ જે પરંપરાગત મતમાં જે જોવા મળે છે કે ભાઈ હિન્દુ સમાજની માન્યતા પ્રમાણે જ્ઞાતિ વ્યવસ્થાની જે ઉત્પત્તિ થઈ એ 4 વર્ણો દ્વારા થઈ. હવે વર્ણ અને જ્ઞાતિ, એ વર્ણ અને જ્ઞાતિ વિશે ટીકાત્મક ખ્યાલો પણ છે, છતાં પણ ભારતીય પરિપ્રેક્ષ્યમાં ધાર્મિક રીતે જોઈએ અથવા તો સામાજિક રીતે જોઈએ તો જ્ઞાતિના જે કંઈ પણ પરંપરાગત વ્યવસાયો છે, દાખલા તરીકે કોમન વ્યવસાયો આપણે જોઈએ તો એમાં લુહાર, સુથાર, વણિક, પછી ચામડાનો ઉદ્યોગ સાથે જોડાયેલા જે કંઈ મોચી છે, એ બધા વ્યવસાયો પરંપરાગત રીતે ઉદ્ભવી આવેલા સમાજો સાથેના જે કંઈ પણ ઉત્પત્તિ થઈ અને એની સાથેના જે આર્થિક વ્યવસ્થાનો ભાગ બન્યા અને એને કારણે એ નામથી જે લોકો ઓળખાયા એવું પણ બન્યું છે. બીજું એક સૌપ્રથમ રસપ્રદ વાત તો એ છે કે ભારતમાં જે છે 3 થી 4 હજાર જેટલી જ્ઞાતિઓ આવેલી છે અને સરેરાશ 200 કે 250 જેટલા તો અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી સમાજના સમુદાયો પણ આવેલા છે, બાકીના લઘુમતી સમુદાયો પણ છે. તો એ જ્ઞાતિ જે ઉદ્ભવી એમાં પરંપરાગત મત જે છે એ મતમાં આ 4 વર્ણો જે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણો વિશેની જ બેઝિક માહિતી આપણે આજે મેળવીએ. વધારાનું
કે આ જે 4 વર્ણોની વ્યવસ્થા કઈ રીતે ઉદ્ભવી એનો વિશાળ ખ્યાલ જો તમારે જાણવું હોય વિસ્તારથી, અને આ બધી તૈયારીઓનો ભાગરૂપે તમારે વિસ્તારથી જાણવું હોય કે ભાઈ આ 4 વર્ણો પ્રમાણેની સામાજિક વ્યવસ્થા તે સમયે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં કયા પ્રકારની હતી, તો એના વિશે તમારે ડૉક્ટર GS ધુર્ય એટલે ભારતીય સમાજશાસ્ત્રના પિતા તરીકે આપણે ઓળખાવીશું, અને ડૉક્ટર MN શ્રીનિવાસન, એ MN શ્રીનિવાસનના જે કંઈ પણ લખ્યું એ જ્ઞાતિ વ્યવસ્થાના પાયાને ધ્યાનમાં રાખીને, એટલે આગળ જતાં જ્યારે જ્ઞાતિ વ્યવસ્થાનો ઉદ્ભવ આપણે ભણી જઈશું અને લક્ષણોનો આપણે અભ્યાસ કરવાનો થશે ત્યારે જ્ઞાતિ વ્યવસ્થાના લક્ષણોમાં ડૉક્ટર GS ધુર્યે જે જ્ઞાતિના જે 6 લક્ષણો બતાવેલા છે એના વિશેની વિસ્તારથી આપણે માહિતી લઈશું. ઉપરાંત MN શ્રીનિવાસે જે મૈસૂરના જે રામપુરા ગામનો અભ્યાસ કર્યો એમાં સંસ્કૃતાઇઝેશન એટલે કે પહેલાં જે શબ્દો આપ્યો એમને અભ્યાસના આધારે જ્ઞાતિઓનું જે સ્તરીકરણ હતું, અને ઉપલી જ્ઞાતિ, પછી એનાથી નીચલી જ્ઞાતિ, અને એનાથી પણ જે કંઈ સ્તરો નિમ્ન સ્તરના થતા ગયા, અને એના કારણે જે આખી સામાજિક આર્થિક વ્યવસ્થાઓને કારણે એ જે નિયમોનું પાલન કરવામાં આવે છે એનો એક આખો એમણે કોન્સેપ્ટ આપ્યો છે, અને એને આપણે બ્રાહ્મણીકરણ તરીકે ઓળખાવીશું એવું MN શ્રીનિવાસે કહ્યું. પણ પાછળથી એમને ખ્યાલ આવ્યો કે અહીંયા આખો પ્રકાર બદલાય છે, અને એમાં એ શબ્દને સુધારીને એમણે સંસ્કૃતાઇઝેશન એટલે કે સંસ્કૃતિકરણ શબ્દ એમણે પ્રયોગ કર્યો. એટલે MN શ્રીનિવાસનનો એ જે અભ્યાસ જે છે એ અભ્યાસ વિસ્તારથી તમે વાંચશો. ઇવન MN શ્રીનિવાસ વિશે જ્ઞાતિ વ્યવસ્થાના ખ્યાલો આખું એમનું જે લખાણ છે, એમનું જે સંશોધન છે, એ સંશોધન જો સમજશો તો આખું જ્ઞાતિનું માળખું આપણને વિસ્તારથી ખ્યાલ આવશે. બીજું, ડૉક્ટર GS ધુર્યે જે જ્ઞાતિના લક્ષણો આપ્યા છે તો આપણે ભણવાના જ છે. એ રીતે ભારતીય સમાજમાં આ જે પરંપરાગત જે મત જે છે એ પરંપરાગત મતમાં જે હિન્દુ ધર્મને આધારે ચાલી આવેલો મત જે છે એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને એમાંથી જે જ્ઞાતિઓ પોતાના વ્યવસાય પ્રમાણે, પોતાના દરજ્જા પ્રમાણે અને પોતાની જે કંઈ પણ એક ઓળખ આખી ઊભી કરી વ્યવસાયને કારણે, તો એમાંથી જે એ ગ્રુપની અંદર જે આવ્યા એ બધી જ્ઞાતિઓ એ એક આખો વર્ણનો પ્રકાર છે એવું કહેવામાં આવ્યું. આ હતો એક પરંપરાગત મત. બીજો મત આપણે જોઈએ તો બીજા મતમાં બ્રાહ્મણોની ચતુર યોજના હોવા અંગેનો મત. એમાં કહેવામાં આવ્યું છે કે ડુબોઇસ નામના તજજ્ઞ છે, વિદ્વાન છે, એમણે એમ કહ્યું કે બ્રાહ્મણોએ પોતાની સત્તા અને ઊંચું સ્થાન ટકાવી રાખવા માટે જ્ઞાતિ વ્યવસ્થા કૃત્રિમ રીતે ઘડી કાઢેલી યોજના હતી એમ જણાવે છે. ડુબોઇસ નામના વિદ્વાને એમણે કહ્યું છે કે ભાઈ પોતાનું સ્થાન અને સત્તા એ જે આખો પરિબળ છે એ પરિબળને ટકાવી રાખવા માટે વખતો વખત જે ટોચનું સ્થાન લેવા માટે એમણે આખી આ વ્યવસ્થા ઊભી કરી એવું જણાવવામાં આવે છે. પરંતુ કેટલીક એ વિશેના ખ્યાલો પણ હોય છે. એ ખ્યાલોમાં જોઈએ તો આપણે એ આખી વ્યવસ્થાનો ભાગ જે છે એ ભાગમાં પણ કેટલીક અંશે પાછળથી એની ટીકાઓ પણ આવશે, અને જે કંઈ પણ માનવશાસ્ત્રીય અભ્યાસો કર્યા છે એના આધારે જાતિ આધારિત પણ એમણે પ્રકારો પાડ્યા છે. પરંતુ આ ડુબોઇસ નામના વિદ્વાને એમણે કહ્યું છે કે પોતાની સત્તા અને ઊંચું સ્થાન ટકાવી રાખવા માટે જ્ઞાતિ વ્યવસ્થા કૃત્રિમ રીતે, આ શબ્દ વાપર્યો છે એમણે કે કૃત્રિમ રીતે ઘડી કાઢેલી એક યોજના હતી એમ જણાવે છે. ત્રીજો મત આપણે જોઈશું તો ત્રીજા મતમાં વ્યવસાયિક સિદ્ધાંત જે છે એ વ્યવસાયિક સિદ્ધાંતમાં નેસ્પિલ નામના તજજ્ઞ વિદ્વાન જે છે એ જણાવે છે કે જ્ઞાતિના ઉદ્ભવ માટે એકમાત્ર વ્યવસાય કારણભૂત છે. એમણે વ્યવસાય પર ભાર મૂક્યો છે. જ્યારે આગળ આપણે ડુબોઇસના જોયું તો આપણે કૃત્રિમ રીતે ઊભી કરેલી વ્યવસ્થા છે. પછી નેસ્પિલ જણાવે છે કે આ મત છતાં પણ દેશમાં વિવિધ ભાગોમાં કૃષિ આધારિત સમાજ છે, છતાં પણ તેમની સ્થિતિ અને દરજ્જાની બાબતમાં જુદાપણું છે. નેસ્પિલ જણાવે છે કે જ્ઞાતિના ઉદ્ભવ માટે એકમાત્ર વ્યવસાય જ કારણભૂત છે. હવે પેલી વર્ણવાળી આપણે આગળ જ્યારે વાત કરી તો એ વર્ણવાળી વ્યવસ્થામાં પણ કેટલાક વ્યવસાયના આધારે પણ એમાં સ્તરીકરણ થયેલું જોવા મળે છે કે ભાઈ જે કંઈ પણ ધર્મને અંગેનું કામ કરવાનું હોય એ બ્રાહ્મણ સમાજ કરતો હોય, પછી રખેવાળી એટલે કે સૈનિકનું અને આખો રાજ્યની રક્ષા કરવાનું જે કામ આવે છે એમનું એ જે કામ છે એ ક્ષત્રિય સમાજનું હોય છે. વૈશ્ય સમાજનું જે સંચાલન એટલે કે એડમિનિસ્ટ્રેશનનો એક આખો ભાગ છે એની સાથે સંકળાયેલા છે. અને જ્યારે સમાજના નીચલા સ્તરના જે કામો છે એટલે કે મજૂર વર્ગ સુધીના જે કામો છે એ શૂદ્ર સમાજ સાથે જોડાયેલા એક આખો વ્યવસાય સાથે જોડાયેલો કોન્સેપ્ટ છે, ખ્યાલ છે, અને એને કારણે એ પણ આખો વ્યવસાયનો જ કોન્સેપ્ટ છે. એ જ રીતે નેસ્પિલ પણ જણાવે છે કે જ્ઞાતિના ઉદ્ભવ અને ઉદ્ભવ માટે એ એકમાત્ર કારણ વ્યવસાય જ છે. એટલે એમાં
જોઈએ તો દેશમાં વિવિધ ભાગોમાં કૃષિ આધારિત સમાજ છે, છતાં પણ તેમની સ્થિતિ અને દરજ્જાની બાબતમાં જુદાપણું છે. એનું કારણ એ છે કે ભાઈ 70% ભાગની આપણે વાત કરીએ ભારતીય સમાજની, ભારતીય ઉપખંડમાં, તો 70%થી વધુ ભાગ કૃષિ આધારિત સમાજ સાથે સંકળાયેલો છે. તો કૃષિ આધારિત સમાજ સાથે સંકળાયેલો એ એક જ વર્ણ કે જ્ઞાતિનું નથી, છતાં પણ એ જ્ઞાતિઓમાં પણ સ્તરીકરણ જોવા મળે છે. એટલે કેટલે અંશે માનવું કે ભાઈ વ્યવસાયના આધારે જ જ્ઞાતિઓ વિકસેવી છે, તો એક આખો એક વિચારવાનો અને સંશોધનનો મુદ્દો રહે છે એવું નેસ્ફિલ્ડ જણાવે છે. આમ વ્યવસાયિક સિદ્ધાંતના અનુસંધાને નેસ્ફિલ્ડના આ વિચારો જોવા મળે છે કે ભાઈ જ્ઞાતિ વ્યવસ્થાનો ઉદ્ભવ આ રીતે થયો છે. ચોથા નંબરના મુદ્દામાં જોઈએ તો જાતિ ભેદનો સિદ્ધાંત જે છે, એ જાતિ ભેદનો સિદ્ધાંતમાં સર હર્બર્ટ રિઝલેએ સૌથી વધુ માનવશાસ્ત્રીય અભ્યાસો કર્યા છે એવું કહીએ તોય પણ ચાલે, કારણ કે જાતિભેદના સિદ્ધાંતના એ પુરસ્કર્તા કહેવાય છે. હર્બર્ટ રિઝલેએ જણાવ્યું છે કે એમણે મોટેભાગે જે સંશોધનો કર્યા છે એમાં જ્ઞાતિ વ્યવસ્થા વિશે લખ્યું છે. એ જોઈએ, એમણે કહ્યું કે આર્યો ભારતમાં આવ્યા ત્યારે તેઓની પાસે સ્ત્રીઓની અછત હતી, તેથી અહીંના મૂળ નિવાસીઓની સ્ત્રીઓ સાથે લગ્ન કરી અનુલોમ લગ્ન પ્રથાની શરૂઆત કરી. પરંતુ આર્યોએ પોતાની કન્યાઓના લગ્ન મૂળ નિવાસી પુરુષો સાથે કરવાનું સ્વીકાર્યું નહીં. પાછળથી અનુલોમ પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો, જેના પરિણામ રૂપે આર્યોનો આખોય સમૂહ એક જ્ઞાતિ સમૂહમાં પલટાઈ ગયો. અહીંયા જે તમે શબ્દ સાંભળ્યો હશે એ અનુલોમ લગ્ન અંગેનો હશે. હવે આગળ જતાં સમાજશાસ્ત્રનો જેમ જેમ વધારે ખ્યાલ આપણે સમજતા જઈશું તેમ તેમ અનુલોમ લગ્ન જે છે અને પ્રતિલોમ લગ્ન એ આખા પ્રકારો જે છે કે ભાઈ લગ્ન કઈ રીતે કરવામાં આવે છે, આ લગ્ન કયા પ્રકારના પરિબળો છે એ વિશેનો વિસ્તારથી ખ્યાલ મેળવીશું. પરંતુ આ શબ્દ યાદ રાખવા જેવો છે. મજબૂદારના મતે જોઈએ તો જાતીય મિશ્રણમાંથી જ્ઞાતિઓનો ઉદ્ભવ થઈ છે. મજમુદાર જણાવે છે કે ભાઈ જાતીય મિશ્રણમાંથી જ જ્ઞાતિઓનો ઉદ્ભવ થયો છે એમ જણાવે છે. અને એ રીતે ઉપરોક્ત રિઝલેના સિદ્ધાંતને હટ્ટન ટીકા કરતા જણાવે છે કે રિઝલેના સિદ્ધાંતમાં ખાનપાનના સંબંધોનો ઉલ્લેખ કર્યો નથી, તેથી જ્ઞાતિ પ્રથાનો ઉદ્ભવ અંગે ચોક્કસ મત સ્વીકારી શકાય નહીં. આ રીતે રિઝલેના મતને હટ્ટન જે છે એ ટીકા કરતાં જણાવે છે કે ભાઈ જ્ઞાતિમાં તો ખાનપાનના સંબંધો, રોટી બેટીના જે વ્યવહારો જે છે એ ખાનપાનના સંબંધોમાં એક શબ્દ એ આવે છે કે ભાઈ કાચું ભોજન, પાકું ભોજન. હવે કાચું ભોજન કયા પ્રકારનું છે, પાકું ભોજન કયા પ્રકારનું છે, એ આપણે ડૉક્ટર GS ધુરીના જે 6 લક્ષણો આપણે ભણવાના છે આગળ જતાં એમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એમણે સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યમાં લઈને આ બધા મુદ્દાઓને ખૂબ જ ચીવટથી જ્ઞાતિના પરિપ્રેક્ષ્યમાં વર્ણવ્યા છે અને જ્ઞાતિનો ખ્યાલ જે છે એ ખ્યાલ, એનો અર્થ અને જ્ઞાતિ ભારતમાં કેમ ઊભી થઈ અને જ્ઞાતિ કઈ વ્યવસ્થાના સાથે સંકળાયેલું એનું સ્વરૂપ છે એ વિસ્તારથી ડૉક્ટર GS ધુરીએ જણાવ્યું છે. પરંતુ રિઝલેના મતને હટ્ટન જે છે એ હટ્ટન ટીકા કરતાં જણાવે છે કે ભાઈ ખાનપાનના સંબંધો નથી અને એને કારણે જ્ઞાતિનું મુખ્ય લક્ષણ છે ખાનપાનના જે કંઈ સંબંધો જે છે એ સંબંધોમાં એ લક્ષણ જોવા મળ્યું નથી અને એને કારણે રિઝલેના મત પ્રમાણે આપણે સહમત થતા નથી એવું GH હટ્ટન જણાવે છે. આમ આ જે સિદ્ધાંત છે જાતિભેદનો જે સિદ્ધાંત છે રિઝલેનો, એ માનવશાસ્ત્રીય રૂપે એટલે કે એથનોગ્રાફિક સ્ટડીના રૂપે એ આખો અભ્યાસ કહી શકાય. ઉપરાંત આગળ જોઈએ તો હોકાટનો સિદ્ધાંત જે છે એ હોકાટનો સિદ્ધાંતમાં આપણે 5મા નંબરના મુદ્દામાં એમણે કહ્યું છે કે હોકાટના મતે જોઈએ તો જ્ઞાતિ આખી સંસ્થા એક જાતના કર્મકાંડમાંથી ઉત્પન્ન થાય છે. સમાજની 4 વર્ણોમાં વહેંચણી મુખ્યત્વે ધાર્મિક વિધિવિધાનો માટે કરવામાં આવી છે તેમ માને છે. હોકાટ કહે છે કે વિવિધ સેવાકીય જૂથો વિભિન્ન જ્ઞાતિઓમાં ફેરવાઈ ગયા એમ માને છે. એટલે કે હોકાટના મત મુજબ જોઈએ તો 4 વર્ણોમાંથી વહેંચણીમાં મુખ્યત્વે ધાર્મિક વિધિવિધાનો માટે કરવામાં આવેલી છે એવું હોકાટ જણાવે છે. બીજો એ શબ્દ વાપરે છે કે ભાઈ જ્ઞાતિઓમાં જે કંઈ સેવાકીય જૂથો છે એ વિભિન્ન જ્ઞાતિઓમાં ફેરવાઈ ગયા. આપણે જ્યારે આગળ જે જોયા એ વર્ણ વ્યવસ્થાની આપણે વાત કરી, એ વર્ણ વ્યવસ્થામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ સેવાકીય જૂથો. પછી બીજા મુદ્દામાં જે જોયું કે ભાઈ અનુલોમ લગ્ન પ્રથાનો અંત આવ્યો અને જે એક આખો સમૂહ જે થયો એ સમૂહ જ્ઞાતિઓમાં ફેરવાયો. તો આ રીતે જે સેવાકીય મોટેભાગે આ જે મુદ્દાઓ છે એમાં વ્યવસાય સાથે સંકળાયેલા શબ્દો વધારે અને જે કંઈ વિદ્વાનો છે એ વિદ્વાનો જાતિ ભેદ કરતાં વ્યવસાયને વધારે મહત્ત્વ આપ્યું છે એવું કહી શકાય આમના
મંતવ્યો પરથી. તો એ રીતે હોકાટ પણ કહે છે કે ભાઈ વિવિધ સેવાકીય જૂથો જે છે એ વિવિધ સેવાકીય જૂથો વિભિન્ન જ્ઞાતિઓમાં ફેરવાઈ ગયા છે એ માને છે. એ હોકાટનો સિદ્ધાંત છે. 6 નંબરનું જોઈએ તો આર્થિક સિદ્ધાંત. આર્થિક સિદ્ધાંતમાં માનવીની ઉત્પત્તિ સાથે સંકળાયેલું છે. એમાં પ્રારંભમાં ભટકતું જીવન ગાળતો માનવી ખેતી માટે સ્થાયી થયો અને ઉદ્યોગોનો વિકાસ થતાં જટિલ સમાજોની રચનાઓને કારણે શ્રમ વિભાજન વિવિધ સમૂહ ઉદ્ભવ્યા. એટલે કે જ્યારે પણ આદિમ માનવીની વાત કરીએ કે ભાઈ એમણે ચક્રની શોધ કરી, અગ્નિની શોધ કરી અને પાછળથી જે કુદરતી સંસાધનોથી ભરપૂર છે, એટલે કે માનવીની પાયાની જરૂરિયાતો જે છે એ પાયાની જરૂરિયાતોમાં મોટેભાગે કુદરત સાથે જો ટકી રહેવું હોય, કુદરતી આપત્તિઓ સામે ટકી રહેવું હોય તો એક સાઈડ થઈને રહેવું પડે. એમાં નદીઓના પૂર, સમુદ્ર કિનારે જે કંઈ સુનામીની અવસ્થાઓ જે છે એ, જંગલમાં આગ, વધતા હિંસક પ્રાણીઓ સામે લડી કઈ રીતે સક્ષમ રીતે રહી શકાય એની એક આખી વ્યવસ્થાને કારણે એક આખું સમૂહમાં રહેવાનો એક આખો ખ્યાલ ઊભો થયો. અને એને કારણે એ જે આખી વ્યવસ્થા સમૂહને કારણે શ્રમ વિભાજનની આખી વ્યવસ્થા થઈ અને ધીમે ધીમે પાછળથી એમની ખેતી પદ્ધતિનો પણ વિકાસ થયો. વિવિધ ઓજારોનું નિર્માણ પણ થયું. વિવિધ ખનિજોનું ખનનને કારણે વૈજ્ઞાનિક પદ્ધતિઓ પણ વિકસી અને માનવી એક સમાજની રચના કરીને એ જે નદી કિનારો અથવા તો જે કંઈ પણ નદીઓના કાંપનો પ્રદેશ છે એ પ્રદેશમાં પોતાને એક આખો સમૂહ ઊભો કર્યો, સમાજ ઊભો કર્યો અને એ સમાજમાં પોતાના કયા પ્રકારના વ્યવસાયો જે છે એ વ્યવસાયોનું વિસ્તરણ થયું. એ વિસ્તરણોને કારણે એક આખી જે કંઈ સમૂહ પોતપોતાનો વ્યવસાય કઈ રીતે કરે છે એના પર ઓળખાયો કે ભાઈ સુથાર, મોચી, લુહાર, વણિક, વણાટકામ કરતા વણકર સમાજ જે આપણે વાત કરીએ એ રીતે. તો એના પરથી જે આખી વ્યવસ્થા ઊભી થઈ, એમનો જે વ્યવસાય છે એ વ્યવસાયને આધારે જ એ લોકો ઓળખાયા અને એ વખત જતાં જટિલ શ્રમ વિભાજન ઊભું થયું. એ જટિલ શ્રમ વિભાજનને કારણે વ્યવસાયમાંથી પણ નાના પેટા પ્રકારો ઊભા થતા ગયા. એ પેટા પ્રકારો પ્રમાણે કેટલીક વાર આપણે કોઈક બજારમાં અથવા તો ગામોમાં જઈએ તો કોઈક અટકો આપણને જોવા મળે છે લખેલી, કોઈક કરિયાણાની દુકાને હોય અથવા તો નાની વસ્તુઓ વેચતા, ઘરવખરીની વેચતા હોય તો એમના અટક પ્રમાણે હોય કે ભાઈ લાકડાવાલા, પછી જે કોઈ કે ભાઈ સોની, દારૂવાલા, એ બધા અટકો, મર્ચન્ટ, આ બધા અટકો જે છે એ વ્યવસાય સાથે સંકળાયેલી અટકો જોવા મળે છે. અને એને કારણે આ બધી જ્ઞાતિઓમાં ફેરવાઈ ગઈ અને શ્રમ વિભાજનનું જટિલ શ્રમ વિભાજનમાં વિસ્તરણ થતું ગયું અને એ વ્યવસાયને આધારે જ્ઞાતિઓ ઓળખાતી ગઈ અને એક આખો જ્ઞાતિનો ઉદ્ભવ થયો. એવું આ મત આપણે આર્થિક સિદ્ધાંતમાં જે જોવા મળે છે એ આપણે ચર્ચ્યું. હવે જ્ઞાતિ વ્યવસ્થામાં જે સમૂહના ઉદ્ભવમાં સમાન પ્રકારની એકતા ઉદ્ભવી આર્થિક વ્યવસ્થાને કારણે, એમાં સમાન પ્રકારની એકતા ઉદ્ભવી અને પરંપરાગત આર્થિક હિતો સંતોષવા સંઘર્ષ થવા લાગ્યો અને પછીથી જે સમૂહ ટકી શક્યા તેમાંથી વિવિધ વર્ણ પ્રમાણે જ્ઞાતિઓનો જન્મ થયો એમ આર્થિક સિદ્ધાંતમાં કહેવામાં આવે છે. એટલે કે જે કંઈ સ્પર્ધાના યુગમાં આજના પણ એક ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત મિત્રો વાંચવા જેવો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટેભાગે પૂછાવાની સંભાવનાઓ સામાન્ય જ્ઞાનમાં પણ હોય અથવા તો વૈજ્ઞાનિક થિયરી એટલે કે સિદ્ધાંતોના સંદર્ભમાં પણ હોય છે. તો એમાં પણ આવે છે કે ભાઈ જે સક્ષમ હોય છે એ ટકે છે એવો કુદરતનો નિયમ છે. એટલે કે એમણે જે માનવીની ઉત્પત્તિની જે વાત કરી એમાં એક આખી થિયરી આવી જાય છે કે સિદ્ધાંત આવી જાય છે. એટલે આ સમૂહમાં પણ સમાન પ્રકારની એકતા તો ઉદ્ભવી અને પરંપરાગત આર્થિક હિતો સંતોષવા સંઘર્ષ થવા લાગ્યો અને પછીથી જે સમૂહ ટકી શક્યા તેમાંથી વિવિધ વર્ણ પ્રમાણે જ્ઞાતિઓનો જન્મ થયો. હવે 7મો મત જોઈએ તો હટ્ટનનો જે મત છે એ હટ્ટનના મતે આપણે જોઈશું તો તેમના મત મુજબ આજે જે જ્ઞાતિ મોજૂદ છે તે અનેક સૈકાઓ દરમિયાન વધીને વિકાસ પામેલી એક સંસ્થા છે. આર્યો ભારતમાં આવ્યા ત્યાર પહેલાં જ ભારતમાં જ્ઞાતિ પ્રથાના કેટલાક તત્વો અસ્તિત્વ ધરાવતા હતા, પણ આર્યોના આવવાથી જ્ઞાતિ પ્રથા વધારે સ્પષ્ટ બની અને તેમાં આર્યોએ પોતાનું ઊંચું સ્થાન જાળવી રાખ્યું એવું જે હટ્ટનનો મત છે. જ્યારે હોકાટના મત મુજબ વિવિધ સેવાકીય જૂથોના વિભિન્ન જ્ઞાતિઓમાં ફેરવાઈ ગયા એમ માને છે. એટલે કે આર્યોનું આગમન થયું અને એના આધારે જે કંઈ પણ સમૂહ હતા એટલે કે ભારતના મૂળ નિવાસીઓ ઇન્ડિજિનસ પીપલની આપણે વાત કરીએ તો એમના પણ વિવિધ સમૂહો પ્રમાણે એ અસ્તિત્વમાં હતા.
તમે નોર્થ ઇસ્ટના જે ઉત્તર પૂર્વીય રાજ્યો જે છે એ રાજ્યોમાં એમની આખી રાજકીય સામાજિક વ્યવસ્થા આખી અલગ છે. એટલું તો ભારતીય બંધારણે એમને આખું પોતાનું પરંપરાગત જીવન કઈ રીતે જીવી શકે એ પોતે જ નક્કી કરે. એટલે કે સ્વશાસનની જે વાત છે એ સ્વશાસનના વાતને આધારે જ ભારતીય બંધારણમાં એમના કાયદાઓ ઘડવામાં આવ્યા છે, જે ભારતીય બંધારણની 6ઠ્ઠી અનુસૂચિના રાજ્યો કહેવાય, કે જેમાં સ્વાયત્ત જિલ્લા પરિષદો હોય, સ્વાયત્ત પોતાના જાતિ પંચો હોય અને એ પોતાના પરંપરાગત નોલેજ એટલે કે જ્ઞાન, પરંપરાગત રિવાજો જે છે એ જ રિવાજો એમના નિયમો બને છે. અને એના માટેના જ એમના એક્ટ મુજબ ભારતીય બંધારણે એમને સ્વાયત્ત શાસન માટેની વ્યવસ્થા કરી છે, જે ભારતીય બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં આવે છે. એ જે સમૂહો જે છે એ સમૂહોમાં પણ સમૂહો પોતપોતાના જે એરિયા અથવા તો ભૌગોલિક વિસ્તાર પ્રમાણે જોવા મળે છે અને એમાં પણ એ આખી વ્યવસ્થા જોવા મળતી હતી એવું કહેવાય છે. આમ આ આપણે આર્થિક વ્યવસ્થાનો સિદ્ધાંત આપણે જોયો. હવે પછી આર્થિક વ્યવસ્થાનો જે 7મો સિદ્ધાંત આપણે જોયો હટનનો, એ હટનના મતમાં પણ એ રીતે આર્યોના આગમન પહેલાંની સ્થિતિ અને પછીની સ્થિતિ વિશે આપણે જાણી શક્યા. હવે જ્ઞાતિ વ્યવસ્થાનો ઉદ્ભવનું આપણે મૂલ્યાંકન કરીએ સર્વેયો કે ભાઈ આટલું ભણ્યા છે તો આમાં કયા પ્રકારનો સાર આવી શકે, તો આ બધા વિદ્વાનો રિઝલે, હટ્ટન, હોકાર્ટ, ડૉક્ટર GS દુરીએ, શ્રીનિવાસન, આ બધાના જે વિચારો જે છે એ વિચારોને આધારે આપણે મૂલ્યાંકન કરીએ તો સૌપ્રથમ જોઈએ તો જ્ઞાતિ જે છે એ જ્ઞાતિ કેવળ હિન્દુસ્તાનમાં જ મળી આવે છે એ આપણે ચોક્કસ માની લેવું જોઈએ. કારણ કે વિકસિત દેશોની જ્યારે વાત કરીએ તો વિકસિત દેશોમાં મોટેભાગે વર્ગ આધારિત સમાજ રચના છે. ભારત જ એક એવો સમાજ છે કે જેમાં જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે. મેં આગળ કહ્યું તેમ ભારતમાં જ જ્ઞાતિઓ છે અને 3,000 થી 4,000 જેટલા જ્ઞાતિ સમુદાયો છે અને એમના પોતપોતાના સામાજિક રિવાજો આખા વસ્તુ અલગ જોવા મળે છે. બીજું છે ભારતમાં ભૌગોલિકતા આખી અલગ પ્રકારની છે. પછી આભડછેટ એટલે કે અસ્પૃશ્યતાનો જે ખ્યાલ છે અને અશુદ્ધિના ખ્યાલો વિશેની પણ માન્યતાઓ જોવા મળે છે. હવે ભૌગોલિકતાની વાત કરીએ તો ભારત એક આખી ઉપખંડની જ્યારે વાત કરીએ ત્યારે વિવિધ વિભાગોમાં વહેંચાયેલું છે. વિશાળ દરિયા કિનારો પણ છે, એટલો જ સમુદ્રી કિનારાની સાથે સાથે જંગલ વિસ્તાર પણ આવેલો છે, એટલો જ હિમાલયન વિસ્તારની જ્યારે વાત કરીએ તો બરફનો જે આખો વિસ્તાર છે એ વિસ્તારો પ્રમાણેના જે ભૌગોલિક એરિયામાં સમાજો વિકસ્યા, એમના જે વ્યવસાયો ઊભા થયા અને વ્યવસાયને આધારે આખી સમાજ રચના ઊભી થઈ અને એના પરથી એ લોકો ઓળખાયા. આમ ભારતમાં આ ભૌગોલિકતાના આધારે પણ આખા જ્ઞાતિ જૂથો કે જાતિ જૂથો વિકસેલા જોવા મળે છે. આભડછેટ એટલે કે અસ્પૃશ્યતાની જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાતથી લઈને ભારતનો એકે રાજ્ય એવો ના હોય કે જ્યાં ઉચ્ચ નીચના ભેદભાવો અથવા તો અસ્પૃશ્યતાના જે ખ્યાલો જે છે એ ના પ્રવર્તતા હોય. મોટેભાગે એ જે અસ્પૃશ્યતાના ખ્યાલો છે અને એની સાથે સંકળાયેલી સામાજિક વ્યવસ્થા છે, વખતો વખત કેટલાક આંદોલનો, વિરોધ અથવા તો ઉગ્રતા પકડતા કેટલીક વાર જાનમાલની નુકસાની કરતા આંદોલનો પણ થતા રહે છે. એના કારણોમાં આ સંકળાયેલું છે અને જ્ઞાતિ આધારિત જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાને લોકશાહી તાંત્રિક વ્યવસ્થામાં કેટલીક વાર પડકારરૂપ થઈ જાય છે. પછી જે જોઈએ આપણે ખોરાકની પવિત્રતા અપવિત્રતા વિશેની માન્યતા પણ જોવા મળે છે. આપણે આગળની ચર્ચા કરી કે ભાઈ ખાનપાનના જે સંબંધો જે છે એ સંબંધોમાં પણ કાચું ભોજન અને પાકું ભોજન એ વિશેના ખ્યાલો પણ આગળથી ભણશું. પરંતુ આ પ્રકારના જે મેં શબ્દો વાપર્યા છે એ શબ્દો જે કંઈ પણ જ્ઞાતિ વ્યવસ્થામાં ડૉક્ટર GS દુરીએ લખ્યા છે એ સિદ્ધાંત વર્ણવ્ય છે એ સિદ્ધાંતમાંથી જ્ઞાતિના લક્ષણોને આધારે આ શબ્દોને આપણે વિસ્તારથી સમજી શકીશું આવનારા વ્યાખ્યાનોમાં. તો એ ખોરાકની પવિત્રતા અને અપવિત્રતાના ખ્યાલો છે. કેટલીક વાર તમે મિત્રો પ્રયોગ કરજો, પોતાના ગામ અથવા તો શેરીની આસપાસ જે કંઈ પણ ભોજનની વ્યવસ્થા થયેલી હોય તો એ જ્ઞાતિ આધારિત આખા પંગતો અલગ બેસતી હોય છે. મોટેભાગે કઈ પંગત પહેલાં બેસે, પહેલાં ભાઈઓને સામાજિક રિવાજો મુજબ જમાડવામાં આવે છે કે બહેનોને જમાડવામાં આવે છે, અથવા તો કયા પ્રકારની જ્ઞાતિના પ્રથમ જમાડવામાં આવે છે. આ બધાની વ્યવસ્થાને નિરીક્ષણ કરવા જેવું છે, જે સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણ જ્ઞાતિને તમે સમજી શકશો. એ જ રીતે લગ્નના રિવાજોમાં પણ તમે સમજી શકશો. એ લગ્નના રિવાજોમાં પણ એ રીતે મૃત્યુના રિવાજોમાં પણ તમે સમજી શકશો કે પોતપોતાની જ્ઞાતિનું પોતાનું એક આખું સામાજિક બંધારણ હોય અને એ સામાજિક બંધારણને આધારે જ એ લોકો મોટેભાગે એ જ્ઞાતિ વ્યવસ્થાના પોતાના જે કંઈ નિયમો છે એ નિયમોનું પાલન કરતા હોય છે અને એ ઉપરથી જ એ લોકોનો સમાજ આખો ઓળખાતો જોવા મળે છે. હવે પુનર્જન્મની માન્યતાઓ પણ છે. પુનર્જન્મની માન્યતાઓ હિન્દુ સમાજ વ્યવસ્થાની જ્યારે જોઈએ અથવા તો
જે તિબેટના જે ધર્મગુરુઓ જે છે એ ધર્મગુરુઓની આખી ધર્મગુરુ ક્યારે જાહેર કરવામાં આવે છે એની એક રસપ્રદ તિબેટની આખી વ્યવસ્થા છે. ધર્મગુરુ લામા જે પંથ જે છે એ લામા ગુરુઓ ઓળખાય છે, એમની એક આખી વ્યવસ્થાનો તમે અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે પુનર્જન્મની માન્યતાઓ કયા પ્રકારની છે. એ જ રીતે હિન્દુ ધર્મમાં પણ આપણને જોવા મળે છે કે ભાઈ જે મૃત્યુ થાય છે પછી જે આત્મા અમર છે એ આખો ખ્યાલ છે, એ ખ્યાલ પુનર્જન્મના ખ્યાલ સાથે સંકળાયેલો જોવા મળે છે. પછી જે માના અને જીવતત્વ વિશેની શ્રદ્ધાઓ, હવે માના એ એક આદિવાસી સમુદાયનો જે એક આખો ખ્યાલ છે ધાર્મિક, અને એ ધાર્મિક ખ્યાલમાં આપણે કયા પ્રકારનું વર્તન કરશું તો આ એ અલૌકિક દિવ્ય શક્તિ જે છે એ અલૌકિક દિવ્ય શક્તિ આપણને નુકસાન તો નહીં પહોંચાડે ને, અથવા તો આપણે આવું કરશું તો એ અલૌકિક દિવ્ય શક્તિ જે છે એ અલૌકિક દિવ્ય શક્તિ ખૂબ જ ખુશ થશે અને એના કારણે આપણી સામાજિક વ્યવસ્થા ટકી શકશે. એ સામાજિક વ્યવસ્થાને ટકાવવા માટે માના જે આખો ખ્યાલ છે એ ખ્યાલ જીવતત્વની સાથે સંકળાયેલો કુદરતી જીવન પદ્ધતિ, કુદરતના જે દેવતાઓ જે છે એમના એ દેવતાને આધીન રહીને પરંપરાગત રિવાજો જે છે એ પરંપરાગત રિવાજોની સાથે સંકળાયેલા પોતાની એક આખી વ્યવસ્થા ઊભી કરીને જે આખી સામાજિક વ્યવસ્થા ઊભી થાય છે અને એના આધારે ઓળખાવે છે. એટલે આગળ જતાં આપણે આદિવાસી સમાજનો જ્યારે પરિચય લેશું ત્યારે ટોટેમ શબ્દ આવશે. હવે ટોટેમને આધારે જ એ સમૂહ ઓળખાતો હોય છે. એ સમૂહનું આખું એના ઉપરથી જ આઈડેન્ટિટી એટલે કે ઓળખ ઊભી થયેલી છે. એમની કલ્ચર પણ, સંસ્કૃતિ પણ એમની સાથે જ સંકળાયેલી હોય છે. આમ વંશ પરંપરાગત વ્યવસાય વિશેનું વલણ જે છે એ વ્યવસાય વિશેનું વલણ પણ જ્ઞાતિ વ્યવસ્થાને ઊભા કરવા માટે પણ ખૂબ જ પરિબળો ભાગ ભજવ્યો છે. આમ આ બધા પરિબળોના પરિણામે જ્ઞાતિ પ્રથાનો ઉદ્ભવ થયેલો એવું મૂલ્યાંકનાત્મક લક્ષી કહી શકાય. તો આ જે મુદ્દાઓ મેં તમને છેલ્લે કહ્યા, આગળ રિજલે, હર્ટન, હોકાટ વત્તા જે શ્રીનિવાસન જે છે, ડૉક્ટર GS ધુરીના લક્ષણો જે છે એ થોડી વાતો કરી, એના સરવૈયું રૂપે આ જે મુદ્દાઓ જે છે એ મુદ્દા પણ એટલા જ અગત્યના છે અને એને કારણે પણ જ્ઞાતિ વ્યવસ્થા ઉદ્ભવી છે એવું કહી શકાય. આ બધા જ્ઞાતિઓનો ઉદ્ભવના કેટલાક પાયાના ખ્યાલો છે. વિસ્તારથી આપણે સમજવું હોય તો ડૉક્ટર GS ધુરીનું જે જ્ઞાતિ વ્યવસ્થા અંગેનો અભ્યાસ છે એમાંથી ડૉક્ટર MN શ્રીનિવાસનના જે અભ્યાસો છે એ વિશેના પણ આગળ જતા વિચારકો આવશે જ, તો આપણને ધીમે ધીમે એનો ખ્યાલ થતો રહેશે અને જ્ઞાતિ વ્યવસ્થા કઈ રીતે ઉદ્ભવી એ વિશે આપણે સમજી શકીશું. આજ પૂરતું આપણે આ મુદ્દો પૂરો કરીએ અને આવનારા વ્યાખ્યાનમાં પણ એના લક્ષણોથી માંડીને વિસ્તારથી જ્ઞાતિના જે કંઈ પણ વ્યવસ્થા છે એ વ્યવસ્થાનો વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી આ જે જ્ઞાતિ વ્યવસ્થાનો ઉદ્ભવ વિશે જે શીખ્યા એ વિશેનું આપણે વિવિધ પુસ્તકોનો પણ તમે ઉપયોગ કરી શકો છો. મેં પણ કેટલાક પુસ્તકોનો ઉપયોગ કર્યો છે. એમાં આપણું ESO 2 બ્લોક નંબર 5નો જે જ્ઞાતિ અને વર્ગ જે છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું પુસ્તક, એમાં પણ એ માહિતી તમને મળી શકશે. બીજું છે રામ આહુજા, 2012નું પ્રકાશન છે, ભારતીય સમાજ, હિન્દી ભાષામાં છે, રાવત પબ્લિકેશન, જયપુર, રાજસ્થાનથી. યોગેન્દ્ર સિંહનું જે છે એ ભારતીય પરંપરા કા આધુનિકીકરણ, હિન્દી ભાષામાં તમને પુસ્તક મળશે, રાવત પબ્લિકેશન, જયપુર, રાજસ્થાન. પછી શાહ એજી અને દવે JK, અનડા પ્રકાશન, ગાંધીમાર્ગ. આ પુસ્તકોમાં તમને જ્ઞાતિ વિશેના, ભારતીય પરંપરાનું આધુનિકીકરણ સુધીના અને ભારતીય સમાજ વિશેના, એમાં પણ જ્ઞાતિના વિસ્તારથી વર્ણન અને ભારતીય સમાજ વિશેનો ખ્યાલ તમને વિસ્તારથી મળી શકશે. તો આ હતું ભારતીય જ્ઞાતિ વ્યવસ્થા, એનો ઉદ્ભવ. ત્યાં સુધી આજે અહીંયા પૂરું કરીએ. નમસ્તે. સ્વાધ્યાય TV